क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। ધ્યાયેત કાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુર્ભુજામ લલજીવામ પૂર્ણચંદ્ર નિભાનનામ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 30મી જાન્યુઆરી 2025। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે મહા સુદ એકમ કે માઘ સુદ એકમ આજની તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે કિંસ્તુગ્ન। અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મકર રાશિમાં સાંજે 6:35 સુધી રહેશે। અર્થાત સાંજે 6:35 સુધી જે કોઈ પણ બાળકનું અવતરણ થાય છે એની જન્મરાશિ મકર રહેશે, જેના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ કુંભ ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે ગ, શ, સ અને શ। તે પ્રમાણે નામકરણ કરવું રાશિ સંગત અને શાસ્ત્ર સંમત રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની। દિન વિશેષની પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7:20 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:26 થશે। આજે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12:31 થી પ્રારંભ કરી બપોરે 1:15 સુધી અભિજીત મુહૂર્ત રહેશે। રાહુ કાલમનો સમય બપોરે 2:16 થી પ્રારંભ કરી બપોરે 3:40 સુધી રહેશે। આજે માઘ માસનો આરંભ અર્થાત મહા મહિનાની શરૂઆત થઈ રહી છે આજથી। આજે પંચક જે ચાલી રહ્યું હતું એનો પણ અંત આવશે સાંજે 6:35। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજના દિવસનો પ્રથમ ભાગ તમારા માટે પહેલો ભાગ લાભપ્રદ સાબિત થવાનો છે। આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં કે સેવા કાર્યોમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે। કાર્યસ્થળમાં પણ આજે તમારા પક્ષમાં કેટલાક સકારાત્મક પરિવર્તનો કે ફેરફારો જોવા મળી શકે। આજે તમારો દિવસ પોઝિટિવ ઉર્જાવાળો જોવા મળશે। આજે સાંજે તમારા જીવનસાથીના આરોગ્યને લઈને કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી શકે એ પ્રકારનું વાતાવરણ છે, તો જીવનસાથીની સાથે સાંજનો સમય વિતાવો તમારા માટે આવશ્યક રહેશે।
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવાની આજે જરૂર રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજે તમારે દત્ત બાવનીનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. પરિવારમાં વડીલોની સલાહથી કોઈ પણ પ્રકારના શુભ પ્રસંગો વિશે ચર્ચા વિચારણા કે આયોજનોની યોજના નિર્માણ થઈ શકે એમ છે. આજે તમને પરિવારના સહયોગથી પણ ફાયદો થવાની સંભાવનાઓ છે. તો સાથે આજે બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યની બાબતે ચિંતા ઉત્પન્ન થઈ શકે છે. આજે સાસરી પક્ષથી માન સન્માન મળવાના પૂર્ણ યોગો છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ ઓફ વ્હાઇટ રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય, આજે શ્રીયંત્રરાજની પૂજા તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. ત્રીજા નંબરની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિવસ સામાન્ય રીતે સાબિત થશે, સામાન્ય પસાર થશે. આજે તમારે કાર્યસ્થળમાં વધુ સતર્કતાથી કામ કરવું પડશે. તમારે તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ કરવો આજે તમારા માટે લાભકારી સાબિત થશે. આજે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી બઢતી અથવા પ્રભાવ વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે. સામાજિક કાર્યમાં તમારી રુચિ વધશે. આજે જન સેવા કરવાનો અભિગમ તમારા મનમાં ઉત્પન્ન થઈ શકે. ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ મલ્ટી કલર છે. તમામ પ્રકારના રંગોનું કોમ્બિનેશન શુભ રહેશે. ઉપાય શું કરશું? તો આજના આ દિવસે તમારે વડીલોની સેવા કરવી મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ચંદ્ર આજે તમારા માટે શુભ રહેવાનો છે. આજે ચંદ્રનું ગોચર તમારા માટે મંગલકારી સાબિત થશે. આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે. રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે લાભ કરતા સાબિત રહેશે. આજે તમારા માન, પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે આજે કોઈ તમારા માટે સલાહ એ છે કે કોઈ પણ પ્રકારનો ઉતાવળી નિર્ણય ન લેવો. આજે ઉતાવળમાં નિર્ણય ન લેવા, કારણ કે ઉતાવળમાં સમજ્યા વિચાર્યા વગર નિર્ણય લેવાતા હોય જે ભવિષ્યમાં નુકસાન આપી શકે. તો સમજી વિચારી નિર્ણય લેવા હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો મોરપીંછ રંગ શુભ સાબિત થશે. ઉપાય, આજે હનુમાનજી મહારાજને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમને રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન મળવાના યોગો છે. બાળકો પ્રત્યેની જવાબદારી પણ આજે તમે પૂર્ણ રીતે નિભાવી શકો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. આજે તમને બાળકો સાથે મનોરંજક પળો વિતાવવાનો અવસર મળશે. બાળકોની સાથે સમય વ્યતીત કરશો તો તમારા મનને, અંતઃકરણને આનંદની અનુભૂતિ કરાવશે. લાંબા સમયથી કોઈ કામ તમારું પેન્ડિંગ છે તો આજે પૂર્ણ થવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા ઉદ્ભવી શકે છે તો સાવચેત રહેવાની જરૂર છે. આંખો હેલ્મેટ કે ચશ્મા પહેરીને નીકળવું વધારે શુભ રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે નારંગી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય, આજે દુર્ગા નિવારણ મંત્રના જાપ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે તમારી ભાવનાઓ પર અંકુશ કે નિયંત્રણ રાખવું પડશે. આવેશમાં આવીને કોઈ ખોટા નિર્ણયો, ખોટા કામ ન થઈ જાય એ બાબતે ખાસ તકેદારી રાખવી. આજે જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થવાની સંભાવનાઓ છે.
આજે વ્યવસાય માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. ઈચ્છનીય હોય કે અનિચ્છનીય નિર્ણય કડવા પણ લેવા પડશે. વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ થશે અને મનમાં પણ પ્રસન્નતાનો ભાવ પ્રગટ થતો જોવા મળશે. ટૂંકમાં દિવસ એ રીતે શુભ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતાના આશીર્વાદ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે. ટૂંકમાં તમારો આજનો દિવસ મંગલમય વ્યતીત થશે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ ગોલ્ડન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશું? નરસિંહ ભગવાનની આરાધના મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમને શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતાના યોગો છે. વ્યાપારમાં આજે તમને આવકના નવા રસ્તાઓ મળશે, નવા સ્ત્રોત ઉત્પન્ન થશે. આજે તમે તમારી બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી શકો એમ છો અને એનાથી આપને લાભ અને સન્માન મળશે. આજે લોકો તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થશે અને તમને મદદ પણ કરી શકે એમ છે. ક્યાંય ફસાવો તો આજે વિશેષ રૂપે વાણીમાં નમ્રતા રાખવી, મૃદુભાષી બનવું મંગલકારી સાબિત થશે. આજે સંતાન તરફથી ખુશી મળી શકે છે. બાળકો આજે એવું કંઈ કર્મ કરશે જેના કારણે તમને આનંદ અને ખુશીની પ્રાપ્તિ થઈ શકે. દિવસ તમારા માટે મંગલમય છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલમય રહેશે. ઉપાય આજ દત્ત ભગવાનની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ થવાના યોગો બની રહ્યા છે. આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક, ખૂબ હિતાવહ સાબિત થશે. નોકરીમાં તમારો પ્રભાવ આજે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. તો સાથે આજે તમારા અટકેલા કાર્ય પૂર્ણ થતા જશે. સાંજ તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વિતાવવાનો અવસર મળશે. ટૂંકમાં દિવસ તમારા માટે આનંદદાયક છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલદેહી સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તમારે દેવ મંદિરમાં દર્શન કરવા ખૂબ લાભકર સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. ધન રાશિ એ રાશિ ચક્રની 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા છે. આજે વ્યાપારમાં લાભ મળશે. જો કોઈ કાનૂની બાબતો તમારે ચાલી રહી છે તો આજે તમારે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. ક્યાંક કાનૂની બાબતોમાં ફસાઈ શકાય એમ છે, તો સાવધાની તમારા માટે હિતાવહ રહેશે. આજે તમારા રહસ્ય વિશે કોઈ પણ વ્યક્તિને વાત ન કરવી, અન્યથા એ જ તમારી સામે આવી શકે છે, તમને નુકસાન આપી શકે છે. સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં વૃદ્ધિ થવાના પણ આજે યોગો છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે પીળો સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ થવાનો. ઉપાય શું કરશો? તો આજના દિવસે તમારે ગાયોની વચ્ચે થોડો સમય વિતાવવાની જરૂર છે, તો ગૌ સેવા કરવી હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે
મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષે રહેતો જોવા મળી રહ્યું છે, એટલે આજે તમારા માટે દિવસ મંગલકારી છે. આજે વ્યાપારના ક્ષેત્રમાં લાભ થવાથી પ્રસન્નતાનો અનુભવ વધારે જોવા મળશે. આજે પારિવારિક જીવનમાં તમને ખુશીઓની પ્રાપ્તિ થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણમાં તે ગંભીર જોવા મળી શકે એ બાબતે એમને વધારે ધ્યાન લેતા જોવા મળશે. આજે મકર રાશિના જાતકો પિતા તરફથી ખૂબ સરસ લાભ અને માર્ગદર્શનને પ્રાપ્ત કરી શકે છે. તો એ રીતે તમારો દિવસ મંગલમય છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે દુર્વા શ્યામ બનવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીએ? તો આજે ભોજનનું દાન કરવું ભૂખી વ્યક્તિને ખૂબ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ. રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થશે. આજે તમારા બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડીક ચિંતાઓ અવશ્ય જણાવી શકે છે. આજે કાર્યાલય પર, કાર્યસ્થળ પર કામનું દબાણ વધતું જોવા મળશે. પ્રેશર થોડું રહેશે. આજે કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે તમારું મહત્વનું કામ અટકી પણ શકે છે. તો આજે પ્રણય જીવનમાં ગંભીરતા અને સંયમ જાળવવો ખૂબ આવશ્યક સાબિત થશે સંબંધોને ટકાવી રાખવા માટે. દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ શ્યામ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય, આજે શિવ આરાધન કરવું તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કામનું દબાણ અને માનસિક મૂંઝવણ તમારા મન ઉપર હાવી રહેશે. આજે તમને કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી કોઈ રસપ્રદ સમાચાર સાંભળવા મળી શકે છે, જે તમારા દિવસને આનંદિત બનાવી શકશે. આજે માતા પિતાના આશીર્વાદ અને સહયોગ મળવાના યોગો બની રહ્યા છે. બાળકોની સાથે મનોરંજક કાર્યક્રમોમાં હાજરી આપી શકાશે. તો સાથે સાથે દિવસ આનંદદાયક સાબિત રહેવાનો છે. આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ તમે લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે ક્રીમ રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય, આજે ગાયત્રી ચાલીસા કે ગાયત્રી કવચનો પાઠ આપના માટે મંગલપ્રદ સાબિત થશે. જો બ્રાહ્મણ છો તો સંધ્યા વંદન અવશ્ય કરવા હિતાવ રહેશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. 3 નંબર ગુરુનો છે, જ્યારે 4 નંબર રાહુનો છે. આજના દિવસે કામમાં ઉતાવળ ન કરવી, વધારે પડતો ઉત્સાહ ન કરો. લાગણીઓને આજે સંતુલિત રાખવી ખૂબ આવશ્યકતા છે, કારણ કે લાગણીઓના કારણે ક્યાંક નુકસાનીની અનુભૂતિ થઈ શકે, નુકસાન થવાની ભીતિ પણ છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે અમાવસ્યા પછી આજે માઘ માસનો દિવસ પ્રારંભ થઈ રહ્યો છે, એટલે અમાસ પછીનો જે બીજો દિવસ છે પ્રતિપદા, અને આજથી મહામહિનો શરૂ. તો આ માઘ માસની અંદર તીર્થ સ્નાનનો ખૂબ મહિમા છે. તો મા માસની અંદર કોઈ પણ તીર્થની અંદર જઈ સ્નાન કરીએ તો તીર્થોનું જળ ઘરમાં હોય તો પહેલાં પાત્રમાં લઈને પછી જળ ભરી અને તે સમયે ગંગા, યમુના, સરસ્વતી, તુંગભદ્રા જે પણ નદીઓના સ્તોત્રો આવડતા, શ્લોક આવડતા એનું સ્મરણ કરવું, નામ સ્મરણ કરીને સ્નાન કરવાથી પણ તીર્થ સ્નાનનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે. તો આ રીતે આ માઘ સ્નાન અવશ્ય ઘરે કરી શકો. નજીકમાં તીર્થમાં જવાનો અવસર મળે તો અવશ્ય જઈ આવું. આ માઘ સ્નાન આપના માટે કલ્યાણકારી, પાપ નાશ કરવાળું સાબિત થાય.
તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય સ્વાહા. આ મંત્રનો જાપ આપના માટે આજનો દિવસ મંગલકારી બનાવવામાં સાર્થક સાબિત થશે. યથાસંભવ જાપ કરો. 5 મિનિટ 2 મિનિટ જેટલો થઈ શકે એટલો જાપ કરો, હિતાવ રહેશે. આપનો દિવસ મંગલમય બની રહે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.